વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે 10 કી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની શ્રેણી LTI દ્વારા ચલાવવામાં આવી રહી છે તેનો આજે 5મો દિવસ છે, જેની અંતર્ગત ફરી આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે કી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો 10 કી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે ફરી આજે આપણે ડિસ્કસ કરીશું. જેમાં પહેલો પ્રશ્ન છે તમારી સામે કે કોઈ એક વિક્રેતા છે જે વસ્તુની કિંમતના 160% વધુ કિંમત છાપે છે, એટલે કે એની છાપેલી કિંમત એટલે કે MRP આપણે 160% વધુ લગાવે છે. ત્યાર પછી તે 20% અને 25% તેમ બે વટાઓ આપે છે અને છતાં તેને 56% નફો થાય છે. જો છાપેલી કિંમત 520 રૂપિયા હોય, જો છાપેલી કિંમત 520 રૂપિયા હોય તો તેની વેચાણ કિંમત શોધો. વેચાણ કિંમત આપણે જોઈએ છે. તો બહુ જ ઇઝી પ્રશ્ન છે. ધારો કે તમે ધારી લ્યો કે ભાઈ ધારો કે તેની પડતર કિંમત એટલે કે મૂળ કિંમત તેની 100 રૂપિયા હોય તો એમાં 160% વધુ કિંમત છાપશે તે, રાઈટ? સિમ્પલ. તો છાપેલી કિંમત કેટલી મળી ગઈ આપણે? 260. સિમ્પલ. તો કે અંકિત કિંમત આપણે કેટલી મળી? 260. હવે અંકિત કિંમત તો આપણે અહીંયા પ્રશ્નમાં આપી જ છે 540, તો તેની સાથે સરખાવી અને આપણે પહેલા પડતર કિંમત શોધી લેશું. સિમ્પલ. તો જ્યારે અંકિત કિંમત 260 મળે છે ત્યારે પડતર કિંમત તમે જોઈ શકો છો તે છે 100. જ્યારે અંકિત કિંમત 260 મળી ત્યારે પડતર કિંમત તમને 100 તમને દેખાય છે. તો એવી જ રીતે અંકિત કિંમત 520 એ પડતર કિંમત કેટલી થશે? તો ઇઝીલી યુ વિલ ગેટ 200. તો આપણે અહીંયા પડતર કિંમત તો મળી ગઈ 200 રૂપીસ. હવે શું કહે છે? 56% નફો જોઈએ છે. 56% નફો. તો હવે જસ્ટ તમારે એ જ જોવાનું છે કે 200 વાળી વસ્તુ કેટલામાં વેચે તો એને 56% નફો થાય. તો નફાની ટકાવારી શોધવી હોય તો તમારે શું કરવાનું? સિમ્પલ, ઇટ્સ વેરી ઇઝી. નફાની જો ટકાવારી જોતી હોય તો શું કરો? જો 100 રૂપિયા કોઈ વસ્તુની પડતર કિંમત હોય તો કેટલામાં વેચું તો મને 56% નફો થાય? તો કે 156માં. પણ અહીંયા વસ્તુ કેટલાની છે? 200ની. તો હું કેટલામાં વેચીશ? તો ઇઝીલી તમને મળી રહેશે 312. તો વેચાણ કિંમત અહીંયા તમને કેટલી મળશે? તો કે 312. બહુ જ ઇઝી પ્રશ્ન છે. કન્ફ્યુઝ કરવા માટે તમને અહીંયા વટાવનો ટકાવારી આપેલી છે સિમ્પલ, કે જેની જરૂરિયાત આપણા પ્રશ્નની અંદર બિલકુલ છે જ નહીં. એટલે ઘણી વાર એવું બનતું હોય કે કોઈ પ્રશ્નની અંદર અનનેસેસરી કોઈ ઇન્ફોર્મેશન આપેલી હોય તેનાથી આપણે કન્ફ્યુઝ થતા હોય, તે બી તમારે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે નેક્સ્ટ પ્રશ્ન કીધું છે આપણે, જો તમને ઘનફળ અને ક્ષેત્રફળ આની ફોર્મ્યુલાસ તમને જો વ્યવસ્થિત આવડતી હોય તો બહુ જ ઇઝી પ્રશ્ન છે તમારી પાસે. લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો અહીંયા આપણી પાસે ગુણોત્તર છે 2:7. તો ક્યારેય પણ ગુણોત્તર આપેલો હોય, ક્યારેય પણ ગુણોત્તર પ્રશ્નમાં આપેલો હોય તો પહેલા તેને સંખ્યામાં ફેરવી નાખો. ગુણોત્તરને સંખ્યામાં ફેરવવા માટે આપેલ ગુણોત્તરને x વડે ગુણાવી દેવો. એટલે 2:7 છે તેનો ગુણોત્તર છે તે એકચ્યુઅલ લંબાઈ અને પહોળાઈ આપણે 2x અને 7x મળી જશે. હવે લંબચોરસની પરિમિતિ આપેલી છે. ઘણી વખત આપણે ક્લાસમાં ડિસ્કસ કરી ગયા છીએ કે ક્યારેય પણ ક્ષેત્રફળની અંદર જો કંઈ વર્કઆઉટ જોતું હોય તો જે વસ્તુ આપેલી હોય તેની ફોર્મ્યુલા અને જે જોતું હોય તેની ફોર્મ્યુલા, આ બંને વસ્તુ લખી લેવી. તો લંબચોરસની પરિમિતિ શું થશે? તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા પરિમિતિ તો તમને ડાયરેક્ટ આપી દીધી છે 198. તો એના ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ મળી જશે. લંબાઈ કેટલી છે? તો કે 7x અને પહોળાઈ 2x. તો આ થઈ જશે અહીંયા તમારું 99 = 11x. એટલે x ની કિંમત મળી 9. તો એનો મતલબ શું થશે? x ની કિંમત આપણે જો મૂકી દઈએ આપણી જે આપણે x ધારેલો છે ત્યાં, તો x ની કિંમત છે 9. તો 9 દુ 18 અને અહીંયા 9 સતા અહીંયા 9x ની કિંમત મૂકશી આપણે તો થઈ જશે 63. સિમ્પલ. 9 સતા 63. સિમ્પલ. તો 63 અને 18 તમને અહીંયા કિંમત મળી જાય છે. સિમ્પલ. જેમ કે આપણે કીધું છું 2:7 તેનો ગુણોત્તર છે, તેને આપણે પહેલા એકચ્યુઅલમાં કન્વર્ટ કર્યું 2x અને 7x. સિમ્પલ. હવે પરિમિતિ આપણે આપી છે 198. તો પરિમિતિ આપણી પાસે છે 198. પરિમિતિની ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવો જોઈએ સિમ્પલ, કે લંબચોરસની પરિમિતિ શું થાય? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. સિમ્પલ. તો અહીંયા આપણી લંબાઈ અને પહોળાઈનો તો આપણે રેશિયો ખબર જ છે 2:3 એટલે 2:7 એટલે 2x વત્તા 7x એટલે કે 9x. 9x થશે. સિમ્પલ. એક કરેક્શન છે 9x. સિમ્પલ. તો 9x થયું. સિમ્પલ. 9x 7 વત્તા 2 એટલે 9 અને 198 છે તેને ભાગ્યા 2 કરશો તમને મળશે 99. તો અહીંયા x ની કિંમત તમને મળશે 11, નોટ 9. સિમ્પલ. અહીંયા તમને x ની કિંમત કેટલી મળી ગઈ? તો કે 11. સિમ્પલ.
હવે તમે એક્સની કિંમત મૂકો સિમ્પલ, એક્સની કિંમત, તો તમને લંબાઈ અને પહોળાઈ બંને વસ્તુ મળી જશે. તો 11 દુ 22 તમને લંબાઈ મળી ગઈ, પહોળાઈ મળી ગઈ, અને 77 તમને લંબાઈ મળી જશે. હવે શું જોઈશે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ તેની ફોર્મ્યુલા બી તમને ખ્યાલ હોવો જોઈએ સિમ્પલ, તે થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ તો તમારી પાસે અવેલેબલ જ છે સિમ્પલ. લંબાઈ છે કેટલી તો કે 77, પહોળાઈ છે કેટલી 22. તો જસ્ટ તમારે 77 into 22 બેનો ગુણાકાર કરવાનો છે, to get 1694. તો બહુ ઇઝીલી તમે એને મેળવી શકશો સિમ્પલ. જેમ કે નેક્સ્ટ કીધું છે આપણે, કોઈ એક જ દિશામાં દોડતી બે ટ્રેન, કોઈ એક જ દિશામાં બે ટ્રેન છે તે દોડે છે, તેનો ગુણોત્તર, ઝડપનો ગુણોત્તર આપ્યો છે 3:5. 3:5 શું છે તેની ઝડપનો ગુણોત્તર. તો ગુણોત્તર આપેલો હોય તો પહેલા એને એકચ્યુઅલમાં હંમેશા ફેરવી લેવું. 3x અને 5x તેનો ગુણોત્તર હતો, તો 3:5 હતો, તો એકચ્યુઅલ શું થઈ જશે 3x અને 5x. હવે શું કહે છે વધુ ઝડપ ધરાવતી ટ્રેન. તો જો વધુ ઝડપ કઈ ટ્રેન ધરાવે છે 5x, રાઈટ. તે અનુક્રમે 45 સેકન્ડમાં બીજી ટ્રેનને અને 6 સેકન્ડમાં કોઈ પોલ એટલે કે થાંભલાને પાર કરી શકે છે. જ્યારે પણ આ ટાઈપની કમ્પેરિઝન વાળા ક્વેશ્ચન આવે ત્યારે હંમેશા મેં તમને કીધું છે ક્લાસમાં કે DST, હંમેશા કોલમ બનાવી લ્યો DST. તેમાં કેની સાથે કમ્પેર કરવામાં આવે છે? એક તો ટ્રેન 2 વાળે કમ્પેરિઝન થાય છે, અને એક છે તે પોલ એટલે કે થાંભલા સાથે સરખાવવામાં આવે છે. સિમ્પલ. જો અમે ઝડપ કેટલી લેવી તે જોવાનું ખાસ સિમ્પલ, ઝડપ કઈ રીતે લેશું તે. તો અહીંયા જ્યારે ટ્રેન 2 સાથે કમ્પેર કરશે એટલે બે ટ્રેનની સરખામણી આવી ગઈ, બંને ટ્રેનની લંબાઈ આપણે ખબર નથી. હવે ધારી લ્યો તમે કે ટ્રેન 1ની લંબાઈ બરાબર D1, ટ્રેન 1ની લંબાઈ બરાબર D1, ટ્રેન 2ની લંબાઈ બરાબર T2 આપણે ધારી લઈએ સિમ્પલ. તો અહીંયા કેટલું આપશે? જ્યારે ટ્રેન 1 સાથે સરખાવશું ત્યારે બે ટ્રેનની લંબાઈનો સરવાળો ધ્યાનમાં લેવો પડે આપણે, અને જ્યારે થાંભલા સાથે સરખાવીએ ત્યારે ફક્ત ટ્રેનની લંબાઈ જ ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા ફક્ત આપણે ટ્રેનની લંબાઈ ધ્યાનમાં લેશું સિમ્પલ, તે આપણે લીધું અહીંયા D1. હવે ઝડપની વાત કરીએ તો બંને ટ્રેન એક જ દિશામાં ચાલતા હોય તો ઝડપનો તફાવત લેવાનું ઘણીવાર મેં કીધું છે. તો અહીં ઝડપનો તફાવત આપણે લઈ લેશું 2x. અહીંયા શું લેવું પડે આપણે? તફાવત, ઝડપનો તફાવત સિમ્પલ, ઝડપનો તફાવત ખાસ. અને જ્યારે પોલ સાથે સરખાવે છે, વધુ ઝડપવાળી ટ્રેન છે એટલે અહીંયા આપણે પોલ સાથે સરખાવે છે ત્યાં શું લેવું પડે આપણે? 5x લેવું પડશે. સમય આપ્યો છે, જ્યારે બીજી ટ્રેનને ક્રોસ કરે છે ત્યારે એમાં 45 સેકન્ડનો ટાઈમ લાગે છે અને થાંભલામાં 6 સેકન્ડનો સમય લાગે છે. લાઈક ધેટ કન્ટેન્ટ ઇઝ ગિવન, રાઈટ ના? તો હવે અહીંયા તમે જુઓ તો અહીંયા કઈ રીતની સિચ્યુએશન બનશે તો કે D1 પ્લસ D2 બરાબર થઈ જશે 90x. એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની મેં તમને કીધું છે હંમેશા, ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ. આ એક જ ફોર્મ્યુલાથી વર્કઆઉટ થશે, ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ. તો D1 પ્લસ D2 બરાબર શું થઈ જશે? સ્પીડ છે 2x અને ટાઈમ છે 45. સિમ્પલ, લાઈક ધેટ. અને બીજી કોલમમાં આપણે જે D1 છે તેના બરાબર શું થઈ જશે? તો 5x into 6 એટલે કે 30x સિમ્બલ, એટલે કે 30x સિમ્બલ. તો આ ડેટા આપણી પાસે બને છે, રાઈટ સિમ્પલ. હવે તમે D1 ની કિંમત તો તમને મળી ગઈ, D1 is equal to 30x મળી ગયું છે આપણે અહીંયા. હવે D1 ની કિંમત અહીંયા મૂકીએ આપણે તો 30x પ્લસ D2 બરાબર 90x. તો તમને અહીંયા D2 પણ મળી જશે, that will be 60x. તો now you having D2 also, that is 60x. તો રેશિયો તમે ગુણોત્તર જોઈ છે આ બંનેનો, તો 30x જેમ 60x સિમ્પલ, અને તમને ગુણોત્તર જોઈ છે તો થઈ જશે 1:2. આની રિસ્પેક્ટિવનેસ આપણે કીધું નથી કે ગુણોત્તર ઓછી ઝડપથી વધુ ઝડપવાળીની જોઈ છે કે વધુથી ઓછી ઝડપવાળાનું, એવી રિસ્પેક્ટિવનેસ કીધું નથી. એટલે આપણે 1:2 મળે છે, પણ એવો ઓપ્શન અહીં આપણી પાસે 1:2 ડાયરેક્ટલી ઈ રિસ્પેક્ટિવનેસ વાળો નથી, આપણી પાસે 2:1 છે. તો 2:1 તમે આન્સર માર્ક કરી શકો, કારણ કે આપણે એની સિક્વન્સ કીધેલું નથી તેટલા માટે. નેક્સ્ટ કે છે નળાકાર A નો ઘનફળ નળાકાર B ના ઘનફળનો ગુણોત્તર શોધવાનું છે. નળાકાર A અને B નો ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે તમને 2:3 અને ઊંચાઈનો ગુણોત્તર આપ્યો છે 5:4. તો જો અહીંયા તમને મેઇન વસ્તુ શું ખ્યાલમાં હોવી જોઈએ તો કે નળાકારનું ઘનફળ ખબર હોવી જોઈએ. તો નળાકારનું ઘનફળ શું થાય? πr²h. હવે બે નળાકાર છે, નળાકાર A અને B, તેને સરખાવવું છે તો πr²h જેમ πr²h. પહેલા તો તમે શું કરો, આમાં જે કોમન વસ્તુ હોય તેને હટાવી દો એટલે ખોટો ટાઈમ ના બગડે આપણોમાં. તો પાઈ હટી જશે, r અલગ અલગ બંનેમાં છે, h પણ બંનેમાં અલગ અલગ છે સિમ્પલ. તો અહીંયા
નળાકાર એ માં r કેટલો થાય છે સિમ્બલ? તો કે 2x નો વર્ગ સિમ્બલ, અને ઊંચાઈ કેટલી થાય છે સિમ્બલ? તો ઊંચાઈ 5y. અહીંયા x લીધું તો અહીંયા y લઈ લેશું આપણે કોમન એલિમેન્ટ. અહીંયા નળાકાર b માં આપણો ત્રિજ્યા કેટલી થાય છે? 3x, તો તેનો વર્ગ, અને ઊંચાઈ કેટલી થાય છે? 4y. તો આનું સાદું રૂપ આપશો તો થઈ જશે 2 દુ 4 x નો વર્ગ ગુણ્યા 5, અને 3 તેરી 9 x નો વર્ગ ગુણ્યા 4y. તો આ થઈ જશે 20x નો વર્ગ y, જેમ 9 ચોકું 36 x નો વર્ગ y. તો જે કોમન છે તે હટાવી દો, બંનેને 4 વડે 5 વડે ભાંગી શકશો આપણે, એટલે 5 ચોકું 20 અને 9 ચોકું 36, તો ગુણોત્તર મળી જશે તમને 5/9 ઇઝીલી. નેક્સ્ટ કીધું છે આપણે નીચે આપેલા વાક્યોને આપણે વિચારવાનું છે. મનારનો અખાત કીધું છે, કેમ્બેનો અખાત કીધું છે, કચ્છનો અખાત કીધું છે સિમ્બલ, અને પાલ્ક સ્ટ્રેટ સિમ્બલ, પાલ્ક સ્ટ્રેટ છે તેનું કીધું છે આપણે સિમ્બલ. તેને આપણે સિક્વન્સમાં ગોઠવવાનું છે, તેને ઉપરથી નીચે તરફ આપણે તેને સિક્વન્સમાં આપણે ગોઠવવાનું છે. તો જુઓ, સૌથી ઉપર જોઈએ આપણે ઓડિશાથી ગુજરાત તરફ ગોઠવવાનું છે. તો સૌથી નીચે જોવા જાઓ તો સૌથી નીચે શું આવે સિમ્બલ? તો કે પાલ્ક સ્ટ્રેટ. આપણે જે ભારતનો નકશો છે સિમ્બલ, તો ભારતના નકશાને આપણે એનાલાઇઝ કરીએ આ રીતે, તો સૌથી નીચે શ્રીલંકા અને ભારતને જોડતી પાલ્ક સ્ટ્રેટ. તો પાલ્ક સ્ટ્રેટ સૌથી નીચે આવશે, પાલ્ક સ્ટ્રેટ સિમ્બલ. તો એ સૌથી નીચે સિમ્બલ ઓડિશાથી ગુજરાત તરફ આપણે આવું છે એટલા માટે. એની ઉપર શું આવશે? તો તમિલનાડુ, જે તમિલનાડુનો પોર્શન છે ભારતમાં, ત્યાં આવેલો છે મનારનો અખાત. તો મનારનો અખાત તેની ઉપર આવશે સિમ્બલ. એનથી ઉપર જાઓ છો તમે તો આ ગુજરાત જે પડે સિમ્બલી, ગુજરાત સિમ્બલ, ગુજરાતનો આપણો જે પોર્શન છે તેનો જે આ પોર્શન પડે સિમ્બલ, તેને કહેવાશે શું? આ તો કે આને કહેવાશે ખંભાતનો અખાત સિમ્બલ, અખાત. આ ખંભાતનો અખાત, આ કેમ્બેનો અખાત લખ્યો છે, તે ખંભાતના અખાતને કેમ્બેનો અખાત તરીકે પણ ઓળખાય છે. કેમ્બેનો અખાત સિમ્બલ, કેમ્બેનો અખાત, તે બી ધ્યાન રાખો. અને એનથી ઉપર આવો એટલે અહીંયા આવશે કચ્છનો અખાત, ગુજરાત પાસે કચ્છનો અખાત. તો સિક્વન્સ શું થશે તમારી? જો ઓડિશાથી ગુજરાત તરફ આવીએ તો નીચેથી ઉપર આવીએ તો પહેલા આવે પાલ્ક સ્ટ્રેટ, એના પછી આવે તમિલનાડુ વાળો મનારનો અખાત, એનાથી ઉપર આવો એટલે કેમ્બેનો અખાત એટલે કે ખંભાતનો અખાત, અને સૌથી ઉપર આવશે કચ્છનો અખાત. તો આની સિક્વન્સ બની જશે સિમ્બલ 1 2 3 4. આ રીતે સિક્વન્સ તમારે અરેન્જ કરવાની રહી. કીધું છે આપણે ભારતની નીચેની નહેરોને તેમના જોડતા રાજ્યો સાથે ધ્યાનમાં લ્યો. તો આપણે પૂછ્યું છે અહીંયા કે કયા રાજ્યો સાથે કયું યોગ્ય રીતે મેળ પડે છે તે આપણે કહેવાનું છે અહીંયા સિમ્બલ. તો જુઓ, અહીંયા મુનક કેનાલ છે એ તો હરિયાણા અને દિલ્હીમાં બેની સાથે કનેક્ટેડ છે. ઇન્દિરા ગાંધી કેનાલ પંજાબમાં સતલજ નદીથી કનેક્ટેડ છે રાજસ્થાન માટે સિમ્બલ, તે બી સાચું છે. પણ આ ખોટું શું છે સિમ્બલ? તો કે બકિંગહામ કેનાલ આ આંધ્રપ્રદેશ અને કર્ણાટકામાં નથી, આ ક્યાં છે સિમ્બલ? તો કે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં, તમિલનાડુ સાથે કનેક્ટેડ છે. જે બકિંગહામ કેનાલ છે તે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. અહીંયા કન્ફ્યુઝન ખાસ થાય નર્મદા કેનાલમાં, મધ્યપ્રદેશ અને ગુજરાત ઓલમોસ્ટ લોકો માર્ક કરી આવે, બટ દેટ ઇઝ રોંગ, દેટ ઇઝ ઓલ્સો રોંગ. કારણ કે નર્મદા કેનાલ જે છે તે કેના માટે છે? તો નર્મદા કેનાલ બનેલી છે ગુજરાત અને રાજસ્થાન માટે, રાજસ્થાન સિમ્બલ. તો ખાસ ધ્યાનમાં રાખવાનું સિમ્બલ. તો અહીંયા શું થશે? માત્ર પહેલું અને બીજું છે તે યોગ્ય રીતે મળે છે. કીધું છે આપણે ભારતના પશ્ચિમ ભાગથી જો મુસાફરી કરીએ આપણે તો થારનું રણ ક્યાં ક્યાં જોવા મળે? થારનું રણ ક્યાં ક્યાં શોધી શકો સિમ્બલ? તો થારનું રણ જે છે, થારનું રણ સિમ્બલ, તે 4 રાજ્યોમાં, ભારતમાં 4 રાજ્યોમાં ફેલાયેલું છે. રાજસ્થાનમાં બી છે, ગુજરાતમાં છે, હરિયાણા છે અને પંજાબ છે. એટલે ચારે ચાર ઓપલ વિકલ્પ છે તે સાચા પડશે. 4. થારનું ડેઝર્ટ છે તેનો 60% ભાગ છે તે ભારતમાં આવે છે, થારનું રણનો ભારતમાં, અને બાકીનો જે 40% ભાગ છે તે પાકિસ્તાનમાં આવેલ છે. થાર ડેઝર્ટ પાકિસ્તાનમાં 40%. નેક્સ્ટ કીધું છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે કયા વિધાનો સાચા છે? તો કૈગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તે કર્ણાટકામાં છે, સાચું છે. કાકરાપરા સુરતમાં, ગુજરાતમાં છે, ગુજરાતમાં પેસિફિક કાકરાપરા ક્યાં? તો કે સુરતમાં છે. અને નરોરા છે તે ઉત્તર પ્રદેશમાં, તે બી સાચું છે સિમ્બલ. તો અહીંયા 1 2 અને 3 ત્રણે સાચા છે, એટલા માટે જવાબ આવશે તમારો 1 2 અને 3. નેક્સ્ટ કીધું છે કે તમને અહીંયા હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ આપેલા છે, જેને તમારે કનેક્ટ કરવાના છે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલને. તો તમે જુઓ, બિહુ છે તે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ આસામનો છે, જ્યારે કે ઓનમ છે, ઓનમ તે કેરલાનો હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. પોંગલ છે
પોંગલ તે તમિલનાડુનો હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે અને